નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો સુરેન્દ્રનગરમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય સંગીતનો રાગોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરતો હાલની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં સંગીત એક સારવાર રૂપ છે, ત્યારે ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ સુરેન્દ્રનગરના નાદ બ્રહ્મ સંસ્થા દ્વારા આયોજિત શાસ્ત્રીય ગાયન અને વાદન તેમજ નૃત્ય સમારોહનું રાગોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વડવાના શિવ શાહ મેડિકલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું। ડોક્ટર ભગવતી પ્રસાદ ગમારા દ્વારા વિસરાતું જતું દ્રુપ્ત ગાયન રાગ કલ્યાણમાં પ્રસ્તુત કર્યું હતું અને દીપલ મહેતા જેઓ હરિપ્રસાદ ચોરસિયાજીના શિષ્ય છે, તેમણે તેમના મધુર બાંસુરી વાદનથી રાગ દુર્ગાને પ્રસ્તુત કરી હતી। સાથે વિપુલભાઈ ત્રિવેદી દ્વારા રાગ બાગેશ્રીમાં શાસ્ત્રીય ગાયન રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। નમસ્કાર, સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમીએ સુરેન્દ્રનગરને ખાસ શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્યનો કાર્યક્રમ આપ્યો। મેં તેની અંદર રાગ કલ્યાણની અંદર ધ્રુપદ ગાયન કર્યું, જે લુપ્ત થતું ગાયન। એના પછી વાંસળી વાદન દીપલ મહેતાએ, એના પછી વિપુલભાઈ ત્રિવેદીએ રાગ ભાગેશ્રી। આજના કાર્યક્રમનો હેતુ મુખ્ય એ હતો કે આ તણાવભરી અને ભાગદોડવાળી પરિસ્થિતિમાં અત્યારના લોકો રાગ દ્વારા રોગ નિવારણ કરી અને માનસિક શાંતિ મેળવી આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે, એ હેતુ સબબ ગાયન વાદન અને નૃત્યનો પ્રયોગ કર્યો। પ્રાચીન સમયમાં આપણે ઘણું જાણીએ છીએ કે નાદ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય છે। એમાં કબીર, મીરાબાઈ, તુલસીદાસ, નરસિંહ મહેતા ઘણા ઉદાહરણો આપણી પાસે છે। તો આ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી અને રાગ દ્વારા રોગ મટાડો અને આધ્યાત્મિકતા તરફ, ઉચ્ચતા તરફ આપણે બધા જીવો ગતિ કરીએ, એ કાર્યક્રમનો હેતુ હતો। ગામના મેક્સિમમ લોકોએ માણ્યું, સાંભળ્યું, એ બધા સિવાય પ્રોપર જગ્યાએ દાદ આપ્યો, એટલે હજી સુકાણું નથી એવું લાગ્યું। એકંદરે બહુ મજા આવી।